અતિવૃષ્ટિ ચોમાસું વરસાદની ઋતુ છે। ચોમાસામાં ઘણીવાર અતિશય વરસાદ પડે છે। પરિણામે નદી નાળા કૂવા તળાવ વગેરે જળાશયો ઉભરાઈ જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે। ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે। નદીઓના પૂરના પાણી ઘણો વિનાશ સર્જે છે। કાચા મકાનો પડી જાય છે। ઘર વખરી અને ઢોર ઢાખર તણાઈ જાય છે। કેટલાક મૃત્યુ પણ પામે છે। રસ્તાઓ ધોવાઈ જાય છે। રેલવેના પાટા ઉખડી જાય છે। કેટલાય વૃક્ષો પડી જાય છે। તેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે। વીજળીના થાંભલા પડી જાય છે। પરિણામે અંધારપટ છવાઈ જાય છે। વળી તાર અને ટેલિફોન સેવા પણ ખોરવાઈ જાય છે। અનેક લોકો નિરાધાર થઈ જાય છે। સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂર પીડિતોની મદદે દોડી જાય છે। પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં કેટલીક વાર લશ્કરની મદદ પણ લેવામાં આવે છે। હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ ફેંકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે। નિરાધાર બની ગયેલા લોકોને સરકારી મકાનો ગામની ધર્મશાળા કે નિશાળોમાં આશ્રય આપવામાં આવે છે। પૂરના પાણી ઓસરી જતાં મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે। રોગચાળો અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે। છતાં ક્યારેક રોગચાળો ફાટી નીકળે છે। ડાક્ટરો મદદ માટે દોડી જાય છે। નિરાધાર લોકોને અનાજ અને કપડાની મદદ પહોંચાડવામાં આવે છે। સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની મદદ પણ આપે છે। અતિવૃષ્ટિ કુદરતી આફત છે। તેને લીલો દુકાળ પણ કહેવાય છે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।